તો કેમ છો મારા કલેજાઓ બધાને? હું છું મકવાણા ધ્રુવ. ફરી વખત આપણા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ઘણા દિવસો પછી આપણે બ્લોગમાં મળીએ છીએ. તો આજે આપણે જવાનું છે ગામમાં, કેમ કે થોડું કામ છે, એટલે કામ પતાવવા જવાનું છે. તો ચલો તો આપણે જઈએ. મેં આર્યનભાઈને કીધું કે તમે ડેલો ખોલો તો આપણે ગાડી કાઢીએ. તો એ જોવાથી પોતે જ તે ગાડી કાઢે છે. એ જો ભાઈ અડી ગઈ. તને કોને દોઢો કર્યો હતો? તને ખાલી ડેલો ખોલવાનું કીધું તું. હા એલા જો હમણાં ગાડી હાથમાંથી પાડે છે. તો ફાઇનલી મિત્રો આપણે ગામની સાઈડ નીકળી ગયા છીએ. આપણે ગામની સાઈડ નીકળી ગયા છીએ. તો મિત્રો આપણે ગામની સાઈડ નીકળી ગયા છીએ. આપણા મોહિતભાઈને પણ આગળ લઈ લીધેલા છે. સીધી હવે અત્યારે જવાનું છે ગામમાં. તમને તો ખબર જ છે કે હું લેવા પડે. સોરી, મેં તમને કીધું નહોતું. આપણે આર્યનભાઈના હું છે કપડાં નાખવાના છે ઇસ્ત્રીમાં, અને એક આર્યનભાઈનો આપણો પટ્ટો લેવાનો છે. આર્યનભાઈનો હવે અત્યારે કેટલા વાગે ખબર? 9 વાગ્યા છે. 9 વાગે ગામમાં જઈએ. તમે વિચાર કરો, 9 વાગે ગામમાં કોઈ જાય? હા તો 9 વાગે બોલો, 9 વાગે. તો ચાલો કન્ટિન્યુ, ચાલો આપણે ગામમાં જઈને મળીએ. તો મિત્રો આપણે હવે ગામમાં આવી ગયા છીએ, ભગવતી ચેમ્બર્સમાં. તમને ખબર છે કે આર્યનભાઈનું આપણે લેવાનું હતું ઓલું પટ્ટો. તો અત્યારે જો ગામમાં આવી ગયા છીએ, બસ સ્ટેન્ડ રોડે. આ બસ સ્ટેન્ડ રોડ છે, અને આમ જાઓ તો આમ બસ સ્ટેન્ડ આવે. તો ચલો કન્ટિન્યુ. ટ્રાફિક કેટલું થાય, બંધ કરીને મેં આવી ગયો. 9 વાગે કાંઈ તમે વિચાર તો કરો. 9 વાગે કાંઈ ભાઈઓ ગાંડા કાઢો ને. હમણાં બબડો પટ્ટો લે ને ઊંચું ઉલાડીમાં પક્ષ છે. જો તો મિત્રો હવે આપણે પટ્ટો લઈ લીધો છે આર્યનભાઈનો. એટલે જરીક આપણે પટ્ટો દેખાડી દેજો ને. કેટલાની છે? ચાલો લઈ ભેગું થાય. બોલી ગયો એવું લઈ ભેગું થાય તો ભેગું થાય. બોલી ગયો એવું. હાલો તો ગાડી તમે ચલાવો. ચાલો તો હાલો તો હવે બેહો બધા. તો ફાઇનલી મિત્રો હવે આપણે ગામમાંથી ઘરે જઈ છીએ. આપણે એક જગ્યાએ તમને કીધું હતું કે આપણે કપડાં ઇસ્ત્રી કરવા નાખ્યા હતા, પણ ઇસ્ત્રી થઈ ગઈ છે. પણ સોરી, પણ ત્યાં હું તમને બ્લોગ ચાલુ ન કરી ગયો કે હવે આપણે ઘર બાજુ જ આવી છીએ. હવે અહીંથી પહેલાં આપણે મોહિતભાઈના ઘરે ઉતારવા જવું છે. મોહિતભાઈના ઘરે ઉતારીને હવે સીધા આપણા ઘરે જવાનું છે. તો ચલો તો આપણે મોહિતભાઈને એના ઘરે ઉતારીએ છીએ. ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. એ આર્યન હાલે તો ઘરે પહોંચી ગયા છે. હવે આપણે ગાડી ચડાવવાની છે. તો ચલો તો આપણે ગાડી ચડાવીએ. તો ચલો આપણે ગાડી અહીં અંદર ચડાવવાની છે. ચલો ધ્રુવરાજ ઝાલા ગાડી ચડાવે છે મકવાણા, જોઈ લેવી. હાલા આપણે ગાડી પાછી વાવે છે. જો આપણે બીજી જગ્યાએ જઈશું. ગાડી પાર્ક બીજી જગ્યાએ કરવાની છે. દેખો પાર્કિંગ यहाँ છે. જો આવી ગયો આપણો પાર્કિંગ. જો મસ્તીનો ઝાડવા એટલે મિત્રો જો ઝાડવા એટલે આવી ગયા છે. તો ફાઇનલી મિત્રો હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો અહીંયા સુધી આપણો બ્લોગ છે. તો બ્લોગ કેવો લાગ્યો તે જરા કોમેન્ટમાં કરી દેજો. તો ચલો તો
શ્રી રામ બાય બાય જય શ્રી રામ.